હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં. આ વિડીયોમાં આપણે શીખીશું હિસાબી ધોરણોનો અર્થ અને તેની જરૂરિયાત તેમજ કેટલાક મહત્ત્વના હિસાબી ધોરણોની સમજ મેળવીશું. જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરજો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈશું ભારતીય હિસાબી ધોરણોનો અર્થ. ભારતીય હિસાબી ધોરણો એટલે કંપનીઓએ પોતાના હિસાબ એટલે કે એકાઉન્ટ તૈયાર કરતી વખતે જેમના નિયમો અને માર્ગદર્શિતાનું પાલન કરવાનું હોય તે ધોરણ એટલે ભારતીય હિસાબી ધોરણો. સરળ ભાષામાં કહીએ તો એકાઉન્ટ કેવી રીતે બનાવવું, શું બતાવવું અને કેવી રીતે બતાવવું તે નિયમો એટલે ભારતીય હિસાબી ધોરણ, જેને ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આ ધોરણો ICAI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે. હવે આપણે જોઈશું હિસાબી ધોરણોની જરૂરિયાત શા માટે છે. તો એમાં પહેલું છે તમામ કંપનીઓના હિસાબોમાં એકરૂપતા લાવવા માટે. એટલે કે જુદા જુદા પદ્ધતિથી હિસાબો તૈયાર કરવામાં આવે તો દરેક કંપનીના હિસાબો સરળતાથી તુલના કરી શકાતી નથી. તેથી જો સરળતાથી તુલના કરવી હોય તો હિસાબી ધોરણોનો અમલ કરવો જરૂરી છે. આમ હિસાબી ધોરણોને કારણે દરેક કંપનીઓના હિસાબોમાં તુલના થઈ શકે છે. બીજું છે રોકાણકારોને સાચી અને સ્પષ્ટ માહિતી મળે છે. જો હિસાબો સારી રીતે તૈયાર કર્યા હશે, ભારતીય હિસાબી ધોરણોનો અમલ કર્યો હશે તો રોકાણકારોને સાચી અને સ્પષ્ટ માહિતી મળી રહે છે. એક કંપનીના હિસાબો સાથે બીજી કંપનીના હિસાબોની સરખામણી સરળતાથી કરી શકે છે. ત્રીજું છે ફ્રોડ અને ગેરસમજ ટાળવા માટે. જો એકાઉન્ટિંગ ધોરણો ના હોય તો કંપની પોતાની ફાવે તે રીતે હિસાબો તૈયાર કરે છે અને દરેક કંપનીના હિસાબો અલગ અલગ માહિતી રજૂ કરે છે. આમ હિસાબી ધોરણોનો અમલ કરવાથી ફ્રોડ અને ગેરસમજ ટાળી શકાય છે. અને ચોથું છે ઇન્ટરનેશનલ કમ્પેરિઝન સરળ બનાવવા માટે. આંતરરાષ્ટ્રીય સરખામણી કરવા માટે દરેક કંપનીઓએ સરખી રીતે હિસાબો તૈયાર કરેલા હોવા જોઈએ. આ અમલ હિસાબી ધોરણોના કારણે થઈ શકે છે. આમ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડના લીધે આંતરરાષ્ટ્રીય હિસાબોની સરખામણી કરી શકાય છે. હવે આપણે કેટલાક મહત્ત્વના હિસાબી ધોરણોનો ખ્યાલ મેળવીશું. તો હિસાબી ધોરણ 1 જે નાણાકીય હિસાબો એટલે કે બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ અને રોકડ મેળ કેવી રીતે તૈયાર કરવો તે વિશેના નિયમો જણાવે છે. હિસાબી ધોરણ 2 સ્ટોક કે માલનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે વિશેની માહિતી આપે છે. હિસાબી ધોરણ 7 રોકડની આવક જાવક કેવી રીતે બતાવવી તે વિશેની સમજ પૂરી પાડે છે. હિસાબી ધોરણ 8 હિસાબી નીતિઓમાં ફેરફાર અથવા ભૂલ સુધારવાની રીત બતાવે છે. હિસાબી ધોરણ 10 બેલેન્સ શીટ તારીખ પછી બનેલી ઘટનાઓને હિસાબોમાં કેવી રીતે સમાવવી તે વિશેની માહિતી આપે છે. હિસાબી ધોરણ 12 કરની માહિતી અને ડિફરન્ટ ટેક્સ કેવી રીતે દર્શાવવો તે વિશેની માહિતી પૂરી પાડે છે. હિસાબી ધોરણ 16 મશીન, બિલ્ડિંગ જેવા સ્થાવર એટલે કે કાયમી સાધનોનું મૂલ્યાંકન અને ઘસારો કેવી રીતે ગણવો તે વિશેની માહિતી આપે છે. હિસાબી ધોરણ 19 કર્મચારીઓને મળતા લાભો જેવા કે સેલેરી, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી વગેરેના હિસાબોની માહિતી આપે છે. હિસાબી ધોરણ 23 લોન પર આપેલા વ્યાજને ક્યારે ખર્ચ ગણવો અને ક્યારે મિલકતમાં ઉમેરવું તે વિશેની માહિતી આપે છે. અને હિસાબી ધોરણ 115 ગ્રાહકો સાથેના કરારથી મળતી આવક ઓળખવામાં મદદરૂપ થાય છે. હિસાબી ધોરણ 3 એક કંપની બીજી કંપનીને ખરીદે ત્યારે પાઘડી અને મિલકત દેવાની કેવી રીતે
ગણતરી કરવી તે દર્શાવે છે. હિસાબી ધોરણ 21 વિદેશી કરન્સી ડોલર, યુરોના ફેરફારોને હિસાબમાં કેવી રીતે દર્શાવવા તેની માહિતી આપે છે. હિસાબી ધોરણ 32 શેર, ડિબેન્ચર જેવા ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે રજૂ કરવા તે વિશેની માહિતી આપે છે. હિસાબી ધોરણ 33 અર્નિંગ પર શેર એટલે કે પ્રતિ શેર આવક કેવી રીતે ગણવી તે વિશેની માહિતી આપે છે. હિસાબી ધોરણ 36 મિલકતોનું મૂલ્ય ઘટે ત્યારે તેની નોંધ કેવી રીતે કરવી તે વિશેની માહિતી આપે છે. હિસાબી ધોરણ 38 પેટન્ટ, ટ્રેડમાર્ક જેવી અમૂર્ત અને અદ્રશ્ય સંપત્તિનો હિસાબ કેવી રીતે રાખવો તે વિશેની માહિતી આપે છે. હિસાબી ધોરણ 101 જ્યારે પ્રથમ વખત ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ એટલે કે હિસાબી ધોરણો લાગુ કરતી કંપની માટેના નિયમો દર્શાવે છે. હિસાબી ધોરણ 102 શેર દ્વારા કર્મચારીઓને આપવામાં આવતી ચૂકવણીની માહિતી પૂરી પાડે છે. 104 વીમા કરારો માટેના નિયમો દર્શાવે છે. અને હિસાબી ધોરણ 41 આ ધોરણો કૃષિ પ્રવૃત્તિ માટે લાગુ પડે છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયોને શેર કરજો. મળીશું હવે આવા જ વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં.